જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું પ્રિયંકા અને આજે આપણે એવા વિષય પર વાત કરવાના છીએ જે બધા કરતા જ હોય છે. એનાથી લોકોનું માથું દુખે છે, ડિપ્રેશનમાં આવી જાય છે, બહુ બધું વિચારે છે. આજનો આપણો વિષય છે કે વધારે વિચારવાથી થતા નુકસાન. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. અને આ વિડીયો છે ને જે વધારે વિચારતા હોય ને મારી જેમ એ બધા જોજો, સ્કીપ ના કરતા, નકર તમને અફસોસ થશે કે મેં જરાક વિડીયો જોઈ લીધો હોત તો. હું તો બહુ વધારે વિચારું છું, નેગેટિવ વિચારું છું. તો પ્લીઝ આ વિડીયો તો સ્કીપ કરતા જ નહીં. બીજા ભલે મારા વિડીયો તમે સ્કીપ કરી દો, પણ આ વિડીયો સ્કીપ ના કરતા. આ વિડીયો તો જોજો જ, કારણ કે બધાને આવું થતું જ હોય છે. બધા બહુ વધારે પડતું વિચારતા જ હોય છે, અને ગર્લ્સ તો ખાસ. તો ચલો આપણે વિડીયો તરફ વળીએ. પહેલા તો વાત છે કે વધારે વિચારવાથી મન ક્યારે શાંત નથી રહેતું અને આપણી માનસિક શાંતિ હોય ને ઈ ખોરવાઈ જાય છે. સતત વિચારવાથી આપણું મન છે ને કન્ફ્યુઝ થઈ જાય છે અને આપણા મનને છે ને પ્રોબ્લેમ થાય છે વધારે વિચારવાથી. પછી છે ને આપણું માઇન્ડ ઈ રીતે જ થઈ જાય છે. આપણે છે ને હર વખતે નેગેટિવ વિચારતા હોય ને કે આપણે બહુ ડીપમાં મતલબ આગળ વિચારી લઈએ છીએ, તો પછી હર વખતે આપણું માઇન્ડ ઈ રીતે જ વિચાર કરે છે. એને છે ને આદત પડી જાય છે પછી ઈ રીતે વિચાર કરવાની. એટલે આપણે આપણા મનને કંટ્રોલમાં કેમ કરવું અને ખરાબ વિચાર આવે તો એને આમ ભગાડી દેવો, એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. વધારે વિચારવાથી આત્મવિશ્વાસ ઘટે છે અને દરેક નિર્ણય પર શંકા થવાથી પોતાના પરનો વિશ્વાસ ઓછો થઈ જાય છે. તણાવ અને ચિંતા વધે છે અને નાની વાત હોય ને એને મોટી બનાવી દે છે, મુશ્કેલી બનાવી દે છે. વધુ વિચારવાથી ઊંઘ પર અસર પડે છે. પછી રાતે સારી ઊંઘ આવતી નથી. કામમાં ધ્યાન અને એકાગ્રતા ઘટે છે. પછી જીવન જીવવું મુશ્કેલ લાગે છે. હું શું કરું, મને કઈ ખબર નથી પડતી. એ જ ક્વેશ્ચન મનમાં ફર્યા કરે છે. વધારે વિચારવાથી સમય અને ઉર્જાનો બગાડ થાય છે. જીવનની સારામાં સારી તકો હાથમાંથી નીકળી જાય છે વધારે વિચારવાથી. એટલે આજથી જ વધારે વિચારવાનું બંધ કરી દો. વધારે વિચારવાના ગેરફાયદા કેટલા છે તો તમે જોવો આ વિડીયોમાં. ઓછું વિચારો એટલે પોઝિટિવ વિચારો, તમારા માટે સારું વિચારો, મોટા મોટા પ્લાન કરો, પણ નેગેટિવ ના વિચારો. અને એટલું બધું પણ ના વિચારો કે તમારા મગજને કે મનને નુકસાન પહોંચે, એટલું બધું ના વિચારો. નકર હમણાં એમ કહેશે તમે તો વિચાર કરવાનું કીધું, પણ સારું વિચારો, પણ એટલું બધું ના વિચારો. 6 મહિના પહેલાનું પ્લાન ન કરો કે 6 મહિના પછી હું થાય એમ. ઈ તો કાલની કોઈને નથી ખબર. આ વિડીયોમાં છે ને હું તમને એમ જ કહું છું કે વધારે ના વિચારો. વિચારવાનું બંધ કરવાનું નથી કહેતી, વધારે વિચારવાના નુકસાન કહું છું. નકર ઘણાય છે ને એવા હોય છે ને, એવી કોમેન્ટ કરશે ને તમે તો આમ શિખામણ આપો ને આમ ને તેમ ને. ભાઈ તમારે શિખામણ ના લેવી હોય તો કાંઈ નહીં, બીજા લે છે એને તો લેવા દો. જીવન બદલવા માટે વધારે વિચાર કરવાની નહીં, પરંતુ યોગ્ય સમયે યોગ્ય પગલું લેવાની જરૂર છે. શું? યોગ્ય સમયે યોગ્ય પગલું લેવાની જરૂર છે. વધારે વિચાર કરવાથી આપણે સફળ ના થાય. ઘણાને એમ કે લાંબુ વિચારી લઈ, બહુ બધું કલાકો સુધી વિચારી રાખી તો આપણે મોટા બની જશું. નહીં, યારે નહીં. વિચારવાથી ના થાય, એને એક્સેપ્ટ કરવું પડે, જીવનમાં લાવવું પડે, રિસ્ક લેવું પડે. જો મિત્રો જીવનને સરળ બનાવવા માટે મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો.